આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે આણંદ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે પરેશ મકવાણા. ચરોતર પ્રદેશ તરીકે જાણીતા આણંદ જિલ્લામાં આ વર્ષે સમગ્ર ગુજરાતની માફક ચોમાસાનું આગમન મોડું થયું છે. હવામાનમાં થયેલા ફેરફાર મુજબ અલ નીનોના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે, જેથી આણંદ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાની લાગણી સાથે વાવેતરમાં પણ વિલંબ થઈ રહ્યો છે. કાળઝાળ ઉનાળાની પ્રચંડ ગરમી સાથે તાપમાનનો પારો આ વખતે 44 ડિગ્રીની ઉપર પહોંચ્યો હતો. આમ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી મે મહિનામાં જ શરૂ થઈ ગઈ હતી અને વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું. તેમ છતાં 15મી જૂન પછી પણ મેઘરાજાનું આગમન નહીં થતાં આણંદ જિલ્લામાં આકરી ગરમીથી જનજીવન ત્રસ્ત બન્યું હતું. પરંતુ હવામાનની બદલાતી સિસ્ટમને કારણે વિલંબ થઈ રહ્યો છે. જોકે 1 જુલાઈથી મેઘરાજાનું ધીમી ધારે પરંતુ ધમાકેદાર આગમન થયું હતું અને વરસાદી ઝાપટાથી રાહત સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારબાદ 3 જુલાઈના રોજ ફરીથી બપોરના 12 થી 4 દરમિયાન મેઘાવી માહોલ જામ્યો હતો અને ખંભાત તાલુકાના 2.5 ઇંચ, જ્યારે પેટલાદ, સોજિત્રા અને તારાપુરમાં 1 ઇંચ ઉપરાંત વરસાદ ખાબક્યો હતો. અન્ય 4 તાલુકામાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આણંદ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રમુખ સ્વામી બેન્ક્વેટ હોલ, સાંગોળપુરા ખાતે યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મંત્રી રમણ સોલંકીએ ખાસ ઉપસ્થિત રહીને સૌ નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ સમગ્ર દેશ અને વિશ્વને સ્વસ્થ રાખવા માટે યોગ દિવસને એક અત્યંત મહત્વનો અવસર ગણાવ્યો હતો. આણંદ જિલ્લામાં વિતેલા માસ દરમિયાન જેઠ સુદ પૂનમના દિવસે સંત કબીર જયંતીની ભાવિક ભક્તો દ્વારા ડાયરા તેમજ ભજનના કાર્યક્રમો સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમોના પર્વ તાજિયા એટલે કે મોહરમના જુલુસ પણ આણંદ જિલ્લાના ગામો તથા શહેરમાં નીકળ્યા હતા અને ઇમામ હુસેનની શહાદત અને બલિદાનના પ્રતીક તરીકે નવાબી રાજ્ય ખંભાતમાં ઈસવીસન 1793માં બનાવેલ અતિ પ્રાચીન અને ઐતિહાસિક સુખડના લાકડાના તાજિયા દરબારગઢમાં રાખવામાં આવે છે. આ જુલુસમાં હિન્દુ તથા મુસ્લિમ સમુદાયના લોકો જોડાઈને બિનસાંપ્રદાયિકતાના દર્શન કરાવે છે. આણંદ જિલ્લામાં 23 થી 25 જૂન દરમિયાન યોજાયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 યોજાયો. આ 3 દિવસીય અભિયાન દરમિયાન સમગ્ર જિલ્લામાં જનભાગીદારીનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. શિક્ષણના આ યજ્ઞમાં જિલ્લાના ઉદારદિલ દાતાઓએ ખુલ્લા હાથે ફાળો આપતા કુલ 3,87,87,427 રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે, જે જિલ્લાના શૈક્ષણિક સ્તરને વધુ સુદૃઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. શાળા પ્રવેશોત્સવના 3 દિવસીય કાર્યક્રમ દરમિયાન આણંદ જિલ્લાના 8 તાલુકાઓની કુલ 1010 પ્રાથમિક અને 248 માધ્યમિક શાળાઓ મળી કુલ 1258 શાળાઓમાં નવા આંગતુક બાળકોનો પ્રવેશ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં બાલવાટિકામાં 17,049 બાળકો અને ધોરણ 1માં 914 નવા વિદ્યાર્થીઓનું નામાંકન કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લામાંથી પસાર થતી મહી નદી ઉપર દ્વારણ પાસે બદલપુર કારેલી બેરેજ કમ બ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકારે અંદાજિત રૂપિયા 1,700 કરોડની માતબર રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માત્ર 2 ભૌગોલિક વિસ્તારોને જોડનારો સેતુ નહીં, પરંતુ મધ્ય અને દક્ષિણ ગુજરાતના કૃષિ, પીવાના પાણી અને પરિવહન ક્ષેત્રે ક્રાંતિ લાવનારો સાબિત થશે. આધુનિક બેરેજ કમ બ્રિજનું નિર્માણ સ્થાપત્ય કલા અને આધુનિક સિવિલ એન્જિનિયરિંગનો એક ઉત્કૃષ્ટ નમૂનો બની રહેશે. આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર રજત ચૌધરીના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે 4.5 કિલોમીટરની પહોળાઈ ધરાવતા મહી નદીના પટમાં વચ્ચે 2 કિલોમીટરની લંબાઈનું બ્રિજનું સ્ટ્રક્ચર બનાવવામાં આવશે. આપ સાંભળી રહ્યા હતા આણંદ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા પરેશ મકવાણા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.